નમસ્કાર. ઈરાનના યુદ્ધને રામાયણની એક કથા સાથે રસપ્રદ સામ્ય બેસે છે. હનુમાનજીને બાલ્યકાળ દરમિયાન તેમના અટકચાળાઓને લીધે ઋષિઓ દ્વારા શ્રાપ મળે છે કે તેઓ પોતાની અસીમ શક્તિઓ ભૂલી જશે અને કોઈએ તેમને સ્મરણ કરાવશે ત્યારે જ અપ્રગટ શક્તિઓ પ્રગટ થશે. આનું વર્ણન હનુમાન અષ્ટકમાં છે, જેના અમુક શબ્દો પકડી હું ધારું છું ત્યાં સુધી 1957ની પવનપુત્ર હનુમાન ફિલ્મ માટે ગીત રચવામાં આવ્યું અને મનાડેના કંઠમાં સંગીતકાર ચિત્રગુપ્તએ તે તજબદ્ધ કર્યું હતું. લંકા પહોંચવા માટે વચ્ચે સમુદ્ર અવરોધક બનતા વાનર છે ત્યાં અટકી પડે છે. ત્યારે રીંછ સ્વરૂપ જાંબવાન હનુમાનજીને તેમની સુષુપ્ત અલૌકિક શક્તિઓનું એમ કહીને સ્મરણ કરાવે છે કે હું જેટલી પંક્તિઓ મને સ્મરણમાં જેટલી બોલું છું. કોણ નહીં જાનત હૈ જગ મેં સંકટ મોચન નામ તિહારો, યાદ કરો જબ જન્મ લિયા થા સૂરજ મુખ મેં બંધ કિયા થા, હાહાકાર મચા થા જગ મેં છાયા થા અંબર મેં અંધિયારો, વીર ખડી સારી વાનર સેના સાગર કોઈ લાંગ સકે ના, એક છલાંગ લગાઓ મહાબલી જાકર રાવણ કો લલકારો. રામાયણની વાતનું અહીં પૂર્ણ વિરામ. ઈરાનની હવે વાત કરીએ. નેતન્યાહુ અને ડોનાલ્ડ ટ્રમ્પ નામના બે જાંબુવાનોએ ઈરાન પર હુમલો કરી તેને વાતનું સ્મરણ કરાવ્યું કે હોર્મુઝની સમુદ્ર ધુની તેની માટે અસાધારણ શક્તિ સ્ત્રોત છે. બંને આક્રમકોની ટક્કર ઝીલી અને સામી ટક્કર પણ મજબૂત રીતે આપી તે કામયાબી પર મુસ્તાક બની ચાલુ યુદ્ધે જ ઈરાન શહેનશાહના પાઠમાં આવ્યું. હોર્મુઝની સમૃદ્ધ ધુનીને તેણે પોતાની કરી લીધી. ઈરાનનું ગ્રીન સિગ્નલ ન મળવાને લીધે પેટ્રોલિયમ તથા નેચરલ ગેસ ધરાવતા સેંકડો જહાજો ઈરાનના અખાતમાં અટવાયેલા રહ્યા. ઈરાનની સંસદે દરેક જહાજ દીઠ $20 લાખ નાકાવેરો વસૂલ કરવાનો ઠરાવ પણ પસાર કરી નાખ્યો. ટૂંકમાં સામુદ્રધુની પોતાની માલિકીની છે એમ જાહેર કરી દીધું. હોર્મુઝની સામુદ્રધુનીમાં જહાજી ટ્રાફિક જોતા ઈરાનને નાકાવેરા દ્વારા $80 કરોડ દર મહિને મળી શકે તેમ છે, જે અનેક દેશોના લોકોએ ચૂકવવાના રહેશે. ઈરાનનું પગલું માત્ર ગેરકાયદે નથી, રીતસરનું બહારવટું છે. 1982ના સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાના લો ઓફ ધ સી નામના ધારાના અનુચ્છેદ 37 અને 44 મુજબ જહાજના પરિવહન માટે નાકા વસૂલી કરી શકાય નહીં. ઈરાને તો ઓર આગળ વધી હોર્મુઝની સામુદ્રધુની પર પોતાની માલિકી જ સ્થાપી દીધી. યુદ્ધ હજી તો પૂરું નહોતું થયું ત્યાં યુદ્ધ વિરામ માટે શરત પણ મૂકી કે હોર્મુઝની સામુદ્રધુની પર તેનું સાર્વભૌમત્વ સૌ દેશોએ સ્વીકારવું જોઈએ. આ પૂર્વ શરત જો સ્વીકારાય તો હોર્મુઝની સામુદ્રધુની આપોઆપ ઈરાનના નકશાનો ભાગ બને. ન સ્વીકારાય તો પણ શું, લાઠી એની ભેંસ એ કહેવત ઈરાનના પક્ષે છે. ઈરાને નાકાબંધી કરીને સંખ્યાબંધ દેશોને તેમના કશા વાંક ગુના વગર કેટલી હદે બાનમાં જકડ્યા છે તેની પૂરેપૂરી ગંભીરતા ત્યારે જ સમજાય કે જ્યારે આંકડાઓના દૃષ્ટિકોણે એ દેશોની આપણે લાચારીપૂર્ણ સ્થિતિ જોઈએ. પેટ્રોલિયમ મૂળભૂત રીતે બળતણ લેખાય છે, પણ તેની ભૂમિકા ત્યાં પૂરી થતી નથી. બોઈંગ 787 વિમાનના કમ્પોઝિટ ફાઇબર પાર્ટ્સથી માંડીને શર્ટના બટન સુધી અને કોમ્પ્યુટરના કીબોર્ડથી માંડીને કાંસકા સુધી આશરે 70,000 પ્રકારની ચીજો બનાવવામાં પેટ્રોલિયમ કાચા માલ તરીકે વપરાય છે. માનવા જેવું ન લાગે, પણ શેવિંગ ક્રીમ અને પરફ્યુમ્સ અને ચોકલેટ બનાવવા માટે પણ પેટ્રોલિયમની આડપેદાશો જોઈએ. ટૂંકમાં લગભગ 70,000 ક્ષેત્રો એવા છે કે જેમના ઔદ્યોગિક ચક્રોને ફરતા રાખવાનો તેમજ ચક્રોને બ્રેક મારવાનો ઇજારો હાલની જેમ હંમેશા ઈરાનમાં પોતાના મસ્તક રાખવા માગે છે. પેટ્રોલિયમની બાબતમાં મુદ્દાઓ જે મેં જણાવ્યા એ નેચરલ ગેસ સાથે પણ સરસ રીતે બંધબેસતા આવે છે. ભારતના 33 કરોડ પરિવારો LPG નેચરલ ગેસ વાપરે છે. ઉપરાંત 75 લાખ મોટર વાહનોને CNG તરીકે નેચરલ ગેસનો ખપ પડે છે. આપણે ત્યાં વીજળીના ગેસ પાવર્ડ મથકો 62 જેટલા છે અને જેઓ 23,000 થી 24,000 મેગાવોટ વીજળી પેદા કરે છે. રાસાયણિક ખાતર બનાવવા માટે પણ નેચરલ ગેસ જોઈએ. ભારત 12 મહિને નેચરલ ગેસના આશરે 500 જહાજો મંગાવે ત્યારે તેની જરૂરિયાત પૂરી થાય છે. આમાં મોટાભાગનો જથ્થો કતાર દ્વારા મળે છે.
ઈરાને મિસાઇલ એટેક વડે કતારના રાસ લફાન નામની LPG રિફાઇનરીને ખુવાર કરી દીધી. કતાર યુદ્ધમાં સામેલ ન હોવા છતાં તેને નિશાન બનાવ્યું. આ રિફાઇનરીનું સમારકામ કરવામાં હવે 5 વર્ષ કરતાં વધુ સમય લાગી જાય એમ છે, જે દરમિયાન કતારને 12 મહિને થતી $20 અબજ આવક હવે મળે એમ નથી. ઈરાનનું આ પગલું દાદાગીરી નહીં ગુંડાગીરી સમાન છે. ઈરાનના પાપે જગતના અનેક દેશોને હિલિયમનો જરૂરી પુરવઠો મળતો બંધ થયો, તે પણ જેવો તેવો આર્થિક ફટકો નથી. નેચરલ ગેસનું પ્રવાહીકરણ કરાય ત્યારે આડપેદાશ તરીકે હિલિયમ છૂટો પડે છે. ઇલેક્ટ્રોનિક ચિપ બનાવતી કંપનીઓ સિલિકોનના પતિકાને ઠંડા રાખવા માટે શૂન્ય નીચે 298.93°C પ્રવાહી હિલિયમ વાપરે છે. સિલિકોન પર તે પછી જ સર્કિટની નકશી કરી શકાય છે. દક્ષિણ કોરિયાની સેમસંગ જેવી કંપનીઓ તેમનું 65% અને તાઇવાનની કંપનીઓ 62% હિલિયમ કતારથી મંગાવે છે. વિશ્વ બજારમાં વેચાતી 92% માઇક્રોચિપ તાઇવાનની હોય છે. તાઇવાનની ચિપનો સપ્લાય ઘટવાને લીધે AI મોડેલ, ડેટા સેન્ટર્સ, સ્માર્ટફોન વગેરેના ક્ષેત્રે ગંભીર કટોકટી જાગી છે. તબીબી ક્ષેત્રે MRI સ્કેનર મશીનના વિદ્યુત ચુંબકોને પણ વીજળીના સુપરકન્ડક્ટર બનાવવા માટે તેમને હિલિયમ વડે ઠંડા રાખવાનું જરૂરી છે. યુદ્ધ પૂરું થયા પછી બહારવટાનો ધંધો ઈરાન ચાલુ રાખવાનું, અત્યારે ભલે યુદ્ધ વિરામ થયો છે, આમાં બે અઠવાડિયા નીકળી જવાના છે, પણ એક વાત નક્કી છે કે ઇઝરાયેલ તથા અમેરિકાએ 28મી ફેબ્રુઆરીએ વગર કારણે યુદ્ધ શરૂ કર્યા પછી એ બંને દેશો સમાચાર માધ્યમોમાં શિકારી ઠર્યા છે અને ઈરાન શિકાર બનેલા રાષ્ટ્ર તરીકે જોવાતું રહ્યું છે. ઇઝરાયેલ અને અમેરિકા સરવાળે હારે એ તેમને અરીસો બતાવવા માટે જરૂરી હોવાનું કેટલાક રાજકીય સમીક્ષકો કહી ચૂક્યા છે અને વાત ખોટી પણ નથી. પણ ઈરાનનો પરાજય થાય એ તો ક્યાંય વિશેષ માત્રામાં જરૂરી છે. ટૂંકમાં સાપ તો જાણે મરવો જોઈએ, પણ સાથોસાથ લાઠી પણ ભાંગવી જોઈએ. જો આમ નથી બન્યું તો અત્યારના યુદ્ધ વિરામ પછી ફરી વખત જ્યારે શાંતિનો માહોલ થશે ત્યારે ઈરાન ફરી વખત હોર્મુઝ પર દાવો કરશે અને એ વખતે બીજું એક યુદ્ધ તો ન ઇઝરાયલ શરૂ કરી શકશે કે ન અમેરિકા. આવતા વિડીયોમાં આવા જ એક બીજા વિષયની વાત કરીશું. ધન્યવાદ.